વિસાવદરમાં રાજકારણમાં તો ગરમાવો આવ્યો છે, પરંતુ ક્યાંક વિસાવદરની અંદર હવે એઆઈની ડિજિટલ વોર શરૂ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે। આપણે જોયું હતું કે એક બાદ એક ગોપાલ ઇટાલિયાનો જે કેશુબાપા સાથેનો એક એઆઈ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। એ બાદ ક્યાંક ભાજપે પણ એક સણસણતો જવાબ આપ્યો હતો અને તે બાદ કોંગ્રેસ પણ ગોપાલ ઇટાલિયાને લઈને મેદાને આવી હતી। તેમના દ્વારા પણ એક એઆઈનો વિડીયો બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે ક્યાંક સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યું છે, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ તેમને આ વિસાવદરના યુદ્ધની લડવાની અંદરની જે એક શક્તિ છે, એક આશીર્વાદ છે તે આપી રહ્યા છે। શું છે સમગ્ર વિષય, આ વિડીયો કેમ અત્યારે ચર્ચામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં રાજકારણની સાથે સાથે ક્યાંક અત્યારે હાલ એઆઈ વિડીયોને લઈને પણ એક નવી જ બબાલ ઊભી થઈ છે। આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા દ્વારા સૌથી પહેલા કેશુબાપાની સાથે એક એઆઈ વિડીયો છે તે મૂકવામાં આવ્યો હતો ને ત્યારથી જ ક્યાંક વિસાવદરની અંદર ડિજિટલ વોર છે તે શરૂ થઈ હતી। એ બાદ ક્યાંક ભાજપ પણ મેદાને આવ્યું હતું। ભાજપ દ્વારા પણ કેશુબાપાનો વધુ એક વિડીયો બનાવવામાં આવ્યો હતો, જેની અંદર કેશુબાપા ગોપાલ ઇટાલિયાને ઠપકો આપી રહ્યા હતા અને એ બાદ કોંગ્રેસ પણ મેદાને આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા પણ એક પોસ્ટર બનાવવામાં આવ્યું હતું, જેમાં એવું કહેવામાં આવ્યું હતું ને ખાસ કરીને કેશુબાપા એવું કહી રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયા મારા નામે મત માંગવાનું બંધ કરી દે। પરંતુ હવે ક્યાંક સોશિયલ મીડિયાની અંદર વધુ એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે તે ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે। ખાસ કરીને આ વિસાવદરમાં જે ચૂંટણી આવી રહી છે, વિસાવદરમાં જે અત્યારે યુદ્ધ સર્જાયું છે, એ જ વાતને લઈને સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ। હે માધવ, અહંકાર અને અન્યાય સામેના આ યુદ્ધમાં 40 કૌરવો સામે હું કેવી રીતે લડીશ? તું ડર નહીં, તું પણ ગોપાલ, હું પણ ગોપાલ, તું મારો જ અંશ છે। 40 શું 40,000 કૌરવો કેમ ન હોય? મારા અને જનતાના આશીર્વાદ તારી સાથે છે। વિજય તમારો થશે, તથાસ્તુ। હે માધવ, અહંકાર અને અન્યાય સામેના આ યુદ્ધમાં 40 કૌરવો સામે હું કેવી રીતે લડીશ? તું ડર નહીં, તું પણ ગોપાલ, હું પણ ગોપાલ, તું મારો જ અંશ છે। 40 શું 40,000 કૌરવો કેમ ન હોય? મારા અને જનતાના આશીર્વાદ તારી સાથે છે। વિજય તમારો થશે, તથાસ્તુ। એટલે ખાસ કરીને અત્યારે હાલ વિસાવદરની અંદર રાજકારણ ગરમાયું છે અને જે પ્રમાણે અત્યારે હાલ એક બાદ એક એઆઈના વિડીયો સામે આવી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો વધુ એક વખત સામે આવતાની સાથે અત્યારે હાલ રાજકીય ગરમાવો આવ્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે તે પોતે ગોપાલ ઇટાલિયાને એવું કહી રહ્યા છે કે તું 40 નહીં પરંતુ 400 લોકોની સામે પણ લડી શકે છે અને ખાસ કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે 40 લોકોની ફોજ ઉતારવામાં આવી છે એના વિશે પણ ગોપાલ ઇટાલિયા વાત કરી રહ્યા છે। એટલે ખાસ કરીને હવે વિસાવદરની અંદર ક્યાંક ડિજિટલ વોર છે એની શરૂઆત થઈ ગઈ છે અને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાનો અત્યારે આ વિડીયો વાયરલ થયો છે એ વાતને લઈને ભાજપની કોઈ પ્રતિક્રિયા સામે આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે। જો વિસાવદરની વાત કરવામાં આવે ને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી આ જ વાતને લઈને ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે। છેવાડાના ગામડે સુધી પણ તેમણે લોકોની સાથે સંપર્ક કર્યો હતો, લોકોની સાથે વાતચીત કરી રહ્યા હતા અને ખાસ કરીને જે સભાઓ છે એની અંદર પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક જે ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે એ અત્યારે હાલ ફરી એક વખત તેમના આ એઆઈને વિડીયોને કારણે પણ ચર્ચામાં આવ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।